નમો લોહે સૌરિયંતામ નમો લોહે સૌરિદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તેમજ શ્રી રામજીભાઈએ ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં 7મું સૂત્ર કે જે દ્વારા સમ્યક દર્શન આદિ તથા તત્વ જાણી શકાય છે એનો આપણે રામજીભાઈના સંકલનમાંથી અભ્યાસ કર્યો. હવે આજે પૂજ્યપાદ સ્વામીની ટીકા સર્વાર્થ સિદ્ધિમાંથી આ 7મા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. કેટલીક વસ્તુ આપણને ખ્યાલ છે કેમ કે ગુજરાતીમાં આપણે આ સંકલનમાંથી અભ્યાસ કર્યો છે, સ્વાધ્યાય કર્યો છે એટલે ખ્યાલ છે. એટલે આજના સ્વાધ્યાયમાં હું માનું છું કે સમજવામાં તકલીફ નહીં પડે, પણ તે છતાં પણ જેમને કેટલીક વસ્તુનો અભ્યાસ નથી, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા પણ જેમણે કરી નથી એમને કદાચ થોડી તકલીફ પડશે તો આપણે વચ્ચે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને એ સિવાય બીજી કેટલીક વસ્તુ જાતે પોતે વાંચવી પણ પડશે. કેમ કે જ્યારે સર્વાર્થ સિદ્ધિમાંથી સ્વાધ્યાય આપણે કરીએ છીએ તો આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એ વાત આપણને વધારે સ્પષ્ટ થાય છે. સર્વાર્થ સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ આ 7મા સૂત્રની વાતને અહીંયા લીધી અને ત્યાંથી શરૂઆતથી જ આપણે લઈએ છીએ તો કહે છે, કહ્યું ને કે નિર્દેશ, स्वामित्व, साधन, अधिकरण, स्थिति અને विधान और विधान से सम्यक दर्शन आदि विषयों का ज्ञान होता है. અહીંયા સંકલનમાં એમણે જે વાત લીધી અમુખ્ય ઉપાય જે કહ્યું એ અમુખ્ય ઉપાય એ શબ્દ અમુખ્ય આપણે ગૌણ કરી દેવો અમુખ્ય નથી, આ પણ ઉપાય છે. ક્યાંય આચાર્ય ભગવાને એને અમુખ્ય એમ નથી કહ્યું. સમ્યક દર્શન આદિ તથા તત્વ જાણવાના ઉપાય. કેમ કે સમ્યક દર્શન વિશેની ઘણી બધી વાત જાણવાની છે એટલે એને અમુખ્ય કેમ કહેવાય? એટલે આપણે એને જરાક અમુખ્ય શબ્દ કાઢી નાખવો અને એટલા માટે કાઢી નાખવો કે નહીતર મનમાં આ જાણવાનો પ્રયત્ન જ નહીં થાય. એમ થાય કે આ તો અમુખ્ય છે, અમુખ્ય કરીને આપણે કાઢી નાખીએ. એમ નથી, એ જાણવાનો ઉપાય છે. અને આચાર્ય ભગવાને જયારે લખ્યું છે તો કઈ અમસ્તું તો લખ્યું ન હોય. બીજી રીતે પણ જયારે આખો વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે સમ્યક દર્શનની આ બધી વાતો કેવી રીતે જાણી શકીએ. આ બધી વાતો પણ આપણે જાણવી તો પડે ને. તો 6 રીત કહેવામાં આવી: નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન. એ 6 દ્વારા આ સમ્યક દર્શનની વાત જાણી શકાય છે, તત્વની વાત પણ જાણી શકાય છે. એટલે કે જાણવા માટે આ જાણવું જરૂરી છે. આપણે એક કન્સેપ્ટ લઈએ કે વ્યક્તિ કોઈને આપણે જાણવો હોય તો શું શું જાણીએ. કોઈ પણ વ્યક્તિને જાણવા માટે થઈને આપણે શું શું જાણીએ. આપણે જયારે લગ્નના વિચાર કરીએ છીએ દીકરા દીકરીના તો સામું જે પાત્ર છે તેના માટે આપણે શું શું જાણીએ છીએ કે ભાઈ એના મા બાપ કોણ છે, એનું મોસાળ કયું છે, કુળ વગેરે કયું છે, એની જાત કેવી છે, એના ઘરમાં સંસ્કાર ધર્મના વગેરે છે કે નથી, એનો અભ્યાસ વગેરે કેવો છે, એના ભાઈ બહેન બીજા બધા કેવા છે, બધું આપણે જાણીએ છીએ કે નથી જાણતા? તો એ પ્રશ્ન કરીએ ને કે કોણ છે,
કોનો દીકરો કે કોની દીકરી છે એવો પ્રશ્ન કરીએ તો પછી એની સામે જવાબ મળે ને. કેટલું ભણેલો છે એવો પ્રશ્ન કરવો પડે ને. કઈ જાત છે, કયો ધર્મ પાળે છે, આવા પ્રશ્ન કરીએ તો એની સામે જવાબ મળે છે. આ કન્સેપ્ટને મનમાં ધારશો એટલે વસ્તુ સ્પષ્ટ થશે. તો અહીંયા આચાર્ય ભગવાને એ રીતે મૂક્યું છે કે નિર્દેશ એટલે શું? આમ ગોખી નાખવાથી પ્રભુ આ વાત કઈ સમજાય એવી નથી, અને આ કઈ ગોખવાનો વિષય નથી, આ સમજવાનો વિષય છે. પછી ભલે યાદ ઓછું રહે એ બરાબર છે, પણ મૂળ કન્સેપ્ટ શું કન્સેપ્ટ છે આ જે બતાવવામાં આવ્યું છે. સમ્યક દર્શન આદિ તથા તત્વ આદિ જાણવું હોય તો તમારે શું કરવું પડે? સમ્યક દર્શન શું છે એની વાત તો આપણે સમજ્યા, કેવી રીતે થાય એ વાત પણ આપણે સમજ્યા. તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ આ બધું અગાઉના સૂત્રમાં સમજ્યા. પણ હજી સમ્યક દર્શન વિશે તથા તત્વ વિશે આપણે જયારે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો પ્રશ્ન પૂછીએ કે કોને કહેવાય, આ બધું જે છે કોને થાય, એ કેવી રીતે, એના સાધન શું હોઈ શકે, એનો આધાર શું હોઈ શકે, આવા પ્રશ્ન કરીએ તો એની સામે આ બધા ઉત્તર મળે છે. કેટલો સમય સુધી સમ્યક દર્શન રહે, કયા કયા પ્રકારના સમ્યક દર્શન છે, અને દરેક પ્રકારના સમ્યક દર્શન કોને થાય. સ્વામિત્વમાં વિચાર કરીએ તો ત્યારે ખ્યાલ આવે છે કે આ તો બધું આપણે વિચાર કર્યો જ નહોતો. તો પછી આ બધી વાત તો ઘણી અગત્યની છે. એ બધી વાત ઘણી અગત્યની છે. એટલે અમુખ્ય શબ્દ જે છે એને તમે અત્યારે મનમાંથી કાઢી નાખો. આ બધું જાણવા માટે એના જ ઉપાય છે, આ બધું જાણવાની આ રીત છે, આ પદ્ધતિ છે. તો સર્વાર્થ સિદ્ધિની અંદર કહે છે कि किसी वस्तु के स्वरूप का कथन करना निर्देश है. પહેલા સામાન્ય વાત લીધી. નિર્દેશ કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ જે છે એના સ્વરૂપનું કથન કરવામાં આવે એને નિર્દેશ કહેવાય. કિસી વસ્તુ કા, બરાબર છે, વસ્તુ કે સ્વરૂપ કા કથન કરના એને નિર્દેશ કહેવામાં. વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. એમને પણ એ રીતે વાત લીધી છે. આપણે ગઈકાલે વાતને વધારે સારી રીતે સમજ્યા પણ છીએ. પછી બીજી વાત લીધી કે સ્વામિત્વ કા અર્થ આધિપત્ય હૈ. સ્વામિત્વ એટલે જેનો એ સ્વામી છે એમ કેવું છે, એટલે કે એનું આધિપત્ય એનું છે, એટલા માટે એનો એ સ્વામી કહેવાય છે. પછી કહે છે કે जिस निमित्त से वस्तु उत्पन्न होती है वह साधन है. જે નિમિત્તે વસ્તુ ઉત્પન્ન થાય એને સાધન કહેવાય. આ પહેલા સામાન્ય જનરલ જે વાત જે છે એ લીધી છે. પછી અધિષ્ઠાન યા આધાર એ અધિકરણ છે. अधिष्ठान अथवा तो आधार ये अधिकरण है. जितने काल तक वस्तु रहती है वह स्थिति है. જેટલો સમય વસ્તુ રહે એને સ્થિતિ કહેવાય. અને વિધાનનો અર્થ થાય છે, એનો અર્થ થાય છે પ્રકાર અથવા ભેદ. પ્રકાર અથવા ભેદ. તો આ સામાન્ય પહેલી વાત જે અહીંયા આપણે લીધી હતી એ જ વાત લેવામાં આવી. વસ્તુના અધિકારી પ્રણાને જે રીતે વાત લીધી હતી એને થોડો આપણે વિસ્તાર પણ એમાં આગળ લીધો હતો. તો સ્વામિત્વની અંદર અહીંયા તો કેટલું લીધી વાત કે ચારે ગતિના સંઘની પચેન્દ્રિય ભવ્ય જીવો એમ લીધું. એટલે શું ખ્યાલ આવે છે આપણને કે એનો સ્વામી કોણ છે? તો ચારે ગતિમાં રહેલા જીવો એના સ્વામી છે, એના સમ્યક દર્શનના સ્વામી છે. તો એ રીતે આખી વાત આચાર્ય ભગવાને અહીંયા લીધી છે. હવે અહીંયા જોઈએ શું કહે છે કે સમ્યક દર્શન કા, અહીંયા સમ્યક દર્શન ક્યા હૈ એમ જયારે કહેવામાં આવે એ પ્રશ્ન કરીએ તો इस पर जीवादि पदार्थों का श्रद्धान करना सम्यक दर्शन है एम एनो उत्तर મળે. सम्यक दर्शन क्या है यह प्रश्न हुआ तो એનો જવાબ આપણને શું મળે કે जीव आदि पदार्थों का श्रद्धान करना सम्यक दर्शन है. તો આવું જે કથન કરવું એને નિર્દેશ કહેવામાં આવે. એને નિર્દેશ કહેવામાં આવે. આમાં કોઈ અપેક્ષા વ્યાખ્યા પણ આવી જાય. सम्यक दर्शन क्या है એવો પ્રશ્ન કરીએ ત્યારે પછી सम्यक दर्शन જે છે એ जीव आदि पदार्थों का श्रद्धान करना, तत्वा श्रद्धान એ सम्यक दर्शन આ નિર્દેશ કહેવાય. એને નિર્દેશ કહેવામાં આવે. तो ऐसा कथन करना निर्देश है.
या नाम आदि के द्वारा सम्यक दर्शन का कथन करना निर्देश है। ये निर्देश सम्यक दर्शन નો થયો। હવે એને એમાં આપણે કહીએ ને કે ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, એ પ્રમાણે નામ પણ સાથે એવા આપીએ તો એક એ નિર્દેશ થયો। હવે આગળ સમ્યક દર્શન કિસકે હોતા હૈ, આ બીજી વાત લેવી છે ને, સ્વામિત્વ। સ્વામિત્વ એટલે કોણ છે સમ્યક દર્શનનો સ્વામી, કોણ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, કોને સમ્યક દર્શન થાય છે। આવા જ્યારે પ્રશ્ન કરીએ ત્યારે જે જવાબ મળે છે તો એ જવાબ કેવો છે, એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે સ્વામિત્વ એક જ શબ્દ મૂક્યો અને એમાંથી પછી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સ્વામિત્વ દ્વારા શું સમજાવવું છે, કે કોને સમ્યક દર્શન થઈ શકે છે, એ વાત એમાં આવે। સમ્યક દર્શનનો સ્વામી કોણ, તો ટૂંકમાં આપણે એમને એમ કહી દઈએ કે ભાઈ જીવ એનો સ્વામી છે। તો એને બદલે જરાક વિસ્તારથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી ભૂમિકા અને બીજા જીવોની ભૂમિકા, સમ્યક દ્રષ્ટિ બીજા જીવોની ભૂમિકાનો આપણને ખ્યાલ આવે, અને એવો ખ્યાલ આવે તો આપણા પુરુષાર્થમાં ગતિ વધે। નહીંતર આપણે પુરુષાર્થ કેવી રીતે કરીએ, આપણે બીજા જીવોના સમ્યક દર્શનને જાણીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, સમ્યક દર્શનમાં પણ કેટલા જીવોને કઈ રીતે ક્યાં સુધી આગળ વધે છે। તો એના સ્વામિત્વ માટેનો વિચાર કરીએ, કોણ સમ્યક દર્શન પ્રગટ કરે, ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, આટલા જીવો સમ્યક દર્શન પ્રગટ કરે। કોઈ એક નાના ગામની અંદર એક સીએ થયેલો વ્યક્તિ હોય, એક જ હોય, તો એને એમ છે કે બસ સીએ તો હું જ છું, પણ એ મોટા સિટીમાં જઈને પૂછપરછ કરે અને તેને ખ્યાલ આવે કે કેટલી બધી કંપનીઓમાં પણ સીએ તો રહેલા છે, કેટલાય લોકો સીએ તરીકે પ્રેક્ટિસ કરે છે ને, કેટલી બધી જુદી જુદી કંપનીઓ સાથે સીએ સંકળાયેલા થાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો કેટલાય છે। ત્યારે એને ખબર પડે કે સીએ એટલે કેટલા સીએ છે અને કયા કયા પ્રકારે સીએ કામ કરી રહ્યા છે, ત્યારે એને પોતાનું સ્થાન એને સમજાય। આ સ્વામિત્વ જે છે તો કોણ સ્વામી એનો, એટલા માટે આચાર્ય ભગવાન એનો ખૂબ વિસ્તાર કર્યો છે। સમ્યક દર્શન કિસકે હોતા હૈ, તો કે છે કે સામાન્ય સે જીવ કો હોતા હૈ। પહેલી વાત બેઝિક તો એટલું જ છે કે જીવને સમ્યક દર્શન થાય, 6 દ્રવ્યમાં બીજા કોઈ દ્રવ્યને સમ્યક દર્શન થતું નથી। और હવે વિશેષપણે શું, 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય છે એવું જ છે, એને સમ્યક દર્શન થાય, બરાબર છે। પૂતગલને, ધર્માસ્તિકાય વગેરેને કઈ સમ્યક દર્શન થતા નથી, પણ એ તો સામાન્ય વાત કરી। પણ એમાં જીવમાં વિશેષપણે જોઈએ તો શું છે, તો કે विशेष की अपेक्षा गति मार्गणा के अनुवाद से नरक गति में सब पृथ्वियों में पर्याप्त नारकियों के औपसमिक और क्षायोपसमिक सम्यक दर्शन होता है। एक वाक्य में आचार्य भगवाने घणी बधी बात कही दीधी। हवे आ वाक्य समझता पहला બે સમજીએ, એની પાયાની મૂળભૂત વાતને આપણે સમજીએ। સમ્યક દર્શન કોને થાય એ વાત કરવી છે, બરાબર છે, આચાર્ય ભગવાનને એ વાત કરવી છે। તો સમ્યક દર્શનમાં જીવને થાય એમ કહ્યું ને, તો એ જીવ ક્યાં છે, જીવ ક્યાં છે, તો આપણે જાણીએ છીએ કે માર્ગણા, જેમ ગુણસ્થાન છે એવા માર્ગણા સ્થાન કહેવામાં આવે છે। તો માર્ગણા કોને કહેવામાં આવે કે જે જગ્યાએ આપણને જીવો ખ્યાલમાં આવે છે એને માર્ગણા સ્થાન કહેવામાં આવે છે। જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાને જૈન સિદ્ધાંત પ્રવેશિકા, તો જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી આ અમે અહીંયા 357મો પ્રશ્ન અને 358 પ્રશ્નોમાં બહુ ઓછી વાત કરવામાં આવી છે, બીજી આપણે શાસ્ત્રમાં વધુ વધારે શીખ્યા છીએ। દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાય વખતે આપણે આ માર્ગણા વિશે વધારે સમજ્યા હતા। તો માર્ગણા કોને કહેવાય કે જે ધર્મ વિશેષો, ધર્મ વિશેષો એટલે શું, ધર્મ વિશેષો એટલે ગુણ ધર્મ જે કહીએ છીએ તે લક્ષણ, એ ધર્મથી જે ધર્મ વિશેષોથી જીવનું અન્વેષણ એટલે શોધ કરાય તે ધર્મ વિશેષોને માર્ગણા કહે છે। એટલે કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આ ક્યાં છે, જીવ ક્યાં છે, એ બધા માર્ગણા છે, એ બધા માર્ગણાના સ્થાન છે। જીવને શોધવો હોય તો ક્યાં, તો કે ગતિ અપેક્ષા આપણે જીવને શોધીએ તો કે ભાઈ 4 ગતિની અંદર જીવ છે। ઇન્દ્રિય અપેક્ષાએ જીવને શોધીએ તો આપણે એમ કે ભાઈ જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સંજ્ઞ સુધી જીવ હોય છે। काय अपेक्षाए, योग अपेक्षाए, वेद अपेक्षाए, स्त्री वेद पुरुष वेद, आ બધા
કસાય અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ, સંયમ અપેક્ષાએ, જીવોના આ જે જુદી જુદી અપેક્ષાથી આપણે જે જીવોને ત્યાં શોધીએ, દર્શન અપેક્ષાએ, લેસ્યા અપેક્ષાએ, કેવી લેસ્યામાં છે વગેરે, ભવ્યત્વ, અભવ્યત્વ, સમ્યત્વ, સંગિત્વ, આહાર, તો આ બધી 14 પ્રકારની માર્ગણા છે. તો 14 પ્રકારની માર્ગણા દ્વારા આપણે જીવને ત્યાં શોધીએ છીએ, તો એને માર્ગણા સ્થાન કહેવાય. તો આપણી વાત તો શેની ચાલી રહી છે કે કોને સમ્યક દર્શન થાય, સમ્યક દર્શનનો સ્વામી કોણ? તો સહેલો જવાબ તો લઈ લીધો આપણે કે સ્વામીની વાત, તો કે ચારે ગતિના સંગની પચેન્દ્રિય ભવ્ય જીવો છે તે એના સ્વામી છે. આટલી વાત ટૂંકાણમાં કહી દીધી. હવે એને જરાક આચાર્ય ભગવાને વિસ્તારથી સમજાવ્યો છે અને એનું પ્રયોજન આપણે સમજ્યા છીએ કે આપણને ખ્યાલ આવે કે ક્યાં આપણે ઊભા છીએ અને બીજા જીવો ક્યાં છે, એટલા માટે એને વિસ્તારથી સમજવાની વાત કરવામાં આવી. તો આચાર્ય ભગવાન હવે એ વિસ્તારથી વાત કરે છે, તો એમણે વિસ્તારથી વાત કરવામાં એમણે માર્ગણા દ્વારા લીધું છે કે ભાઈ તમે માર્ગણા દ્વારા સમજો, માર્ગણા દ્વારા સમજો કે ગતિ માર્ગણામાં કઈ ગતિમાં કોને સમ્યક દર્શન હોય. પહેલું ઇન્દ્રિય દ્વારા સમજો. આ બધા દ્વારા તમે દરેક 14 માર્ગના દ્વારા આચાર્ય ભગવાને સ્વામિત્વની વાત સમજાવી છે, કોને સમ્યક દર્શન હોય. હવે વાંચીએ એટલે ખ્યાલ આવશે કે શેની વાત ચાલી રહી છે. શું કહે છે આચાર્ય ભગવાન कि सम्यक दर्शन किसके होता है? तो सामान्य से जीव के होता है. सामान्य રીતે જોઈએ તો સમ્યક દર્શન જીવને થાય છે અને વિશેષની અપેક્ષાએ વિચાર કરીએ તો માર્ગણા, પહેલી માર્ગણા લીધી છે ગતિ માર્ગણા. તો ગતિ માર્ગણા કે અનુવાદ से, ગતિ માર્ગણાના અનુવાદથી વિચાર કર્યો આવે તો ગતિ માર્ગણા, તો ગતિ કેટલી છે? ગતિ કઈ કઈ ગતિ છે? 4 ગતિ આપણે કહીએ છીએ, બરાબર છે ને? ગતિ માર્ગણાનો વિચાર કરીએ તો 4 ગતિ આવે. તો એ 4 ગતિની અંદર આપણે લઈએ તો આચાર્ય ભગવાને ક્રમ આ રીતે લીધો છે કે નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ, એ 4 ગતિ લીધી છે. તો એ 4 ગતિની અંદર કોને સમ્યક દર્શન હોય અને 3 પ્રકારના સમ્યક દર્શન જે છે, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક સમ્યક દર્શન વગેરેની વાત એમણે લીધી છે. હું સારું છું કે આટલા સુધી બરાબર બેસી ગયું હશે. તો હવે આચાર્ય ભગવાન શું કહે છે કે ગતિ માર્ગના પ્રમાણે જોઈએ તો અનુવાદ से પહેલી નરક ગતિની વાત એમણે લીધી. તો કે નરક ગતિ में सब પૃથ્વીનો में, એટલે કે 7 પૃથ્વીમાં, 7 પૃથ્વી છે ને નરકની, 7 1 થી 7, તો એ બધામાં पर्याप्तक नारकियों के औपसमिक और क्षयोपसमिक सम्यक दर्शन होता है. 7 નરકમાં સમ્યક દર્શન થાય, બરાબર છે, પણ કોને થાય? તો પર્યાપ્તક. પર્યાપ્ત ને અપર્યાપ્ત તો તમને ખબર હોવું જોઈએ. અત્યારે એ વિશે હું લેવા નહીં બેસું, નહીતર પછી કઈ પૂરું જ નહીં થાય. બધાને ખ્યાલ હોવો જોઈએ. નહીતર સામાન્ય એટલું સમજીએ છીએ કે જ્યારે જીવ સંસાર પર્યાયમાં છે ત્યારે એને પર્યાપ્તિ થાય છે તો એ આગળ એનું આયુષ્ય રહે છે, અને અપર્યાપ્ત હોય છે તો તરત પૂરું થતું હોય છે. એ બધું આપણે જાણીએ છીએ. અને મુખ્ય પર્યાપ્તિઓ જે છે તે આહાર, શરીર આદિ જે પર્યાપ્તિ જે છે, પર્યાપ્તિ જેની પૂરી થઈ હોય એને પર્યાપ્તક કહેવાય, અને જેને પર્યાપ્તિ પૂરી ન થઈ હોય એને અપર્યાપ્ત કહેવામાં આવે. આટલું અત્યારે યાદ રાખો અને પછી વાંચી લેવાનું પર્યાપ્તિ વિશે. તો 7 નરકની અંદર જે પર્યાપ્તક છે એવા નારકીઓને, પર્યાપ્તક નારકીઓને સમ્યક દર્શન થાય. અને પછી આચાર્ય ભગવાન એ પણ સાથે લીધું કે કયા પ્રકારનું સમ્યક દર્શન થાય એમને? તો કે औपसमिक और क्षयोपसमिक सम्यक दर्शन होता है. क्षायिक सम्यक दर्शन અહીંયા નથી લીધું. 7 નરકની વાત લીધી છે ને એટલે એમાં औपसमिक અને क्षयोपसमिक सम्यक દર્શન લીધું છે. અને આ औपसमिक सम्यक દર્શન આપણે જે પહેલી વખત જે औपसमिक सम्यक દર્શન થાય એ આપણે જાણીએ છીએ કે અંતર્મૂર્ત માટે જ રહે ઉપશમ, અને પછી તો એક ક્ષયોપસમિક સમ્યક દર્શન થાય. એટલે એ વાત આપણા મનમાં પડી છે, એ અહીંયા બેસી જાય છે. હવે 7 નરકમાં આગળ વધારે વાત કહે છે કે પહેલી पृथ्वी में पर्याप्तक और अपर्याप्तक नारकियों के क्षायिक और क्षयोपसमिक सम्यक दर्शन होता है.
અહીંયા કહે છે पहली पृथ्वी में पर्याप्तक और अपर्याप्तक नारकियों के એમને क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन होता है। એમાં એમને ઉપશમ સમ્યક દર્શન લીધું નથી। હવે એ કેમ નથી લીધું એની વાત પછી આગળ આવશે એટલે સમજાશે। તો પહેલી પૃથ્વી में पर्याप्तक અને અપર્યાપ્તક બંને નારકીઓને ક્ષાયિક અને क्षयोपशमिक सम्यक दर्शन થાય છે। એનો અર્થ એ છે કે ઔપશમિક સમ્યક દર્શન જેમને પહેલાથી થયું હોય છે એ જીવો એમાં એ પ્રગટ કરતા હોય એ આગળ વાત એની સ્પષ્ટતા આવશે। પછી અહીંયા આટલી વાત કરી છે ત્યાર પછીથી આગળ બીજી વાત આવે છે। હવે તિર્યંજ ગતિના વિશે અહીંયા કહે છે तिर्यंज गति में पर्याप्तक तिर्यंचों के औपशमिक सम्यक दर्शन होता है। तिर्यंज गति में जो पर्याप्त है એને औपशमिक सम्यक दर्शन થાય છે। क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन पर्याप्तक और अपर्याप्तक दोनों प्रकार के तिर्यंचों के होता है। तिर्यंज गति में पर्याप्त तिर्यंच ने औपशमिक सम्यक दर्शन थाय छे ने पछी कहे छे कि क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन ये बनने ने थाय। पर्याप्तक और अपर्याप्तक दोनों प्रकार के तिर्यंचों को होता है पण औपशमिक सम्यक दर्शन जे कहेवामां आव्युं ए मात्र पर्याप्त ने ज थाय छे। जो अहींया पण ए वात जेम नरक गति में लीधी थी ए ज रीते लेवामां आवी छे। औपशमिक सम्यक दर्शन नो अर्थ थाय छे कि जे शरूआत थाय छे ते अपेक्षाथी वात होय छे ने औपशमिक सम्यक दर्शन नो बीजो अर्थ ए छे कि द्वितीय औपशमिक सम्यक दर्शन की बात करवामां आवी होय तो द्वितीय औपशमिक सम्यक दर्शन तो ज्यारे श्रेणी चढ़े त्यारे द्वितीय औपशमिक सम्यक दर्शन होय एटले एवुं सम्यक दर्शन नथी होतुं। बधी जग्याए होतुं नथी। आ मनमा राखवानुं छे। अहींयानी साथे पछी जाते विचार बधो करवानो छे। तो अहींया क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन पर्याप्तक और अपर्याप्तक दोनों प्रकार के तिर्यंचों के होता है। हवे कहे छे कि तिर्यंचनी के क्षायिक सम्यक दर्शन नहीं होता। जो नरकनी अंदर तो पुरुष वेद ने स्त्री वेद एवुं होतुं नथी, नपुंसक वेद ज होय छे एटले त्यां वेद अपेक्षाए तो एक ज वेद छे नरकमां तो। पण तिर्यंचनी अंदर जे छे तो एमां स्त्री वेद छे। तो तिर्यंचनी एटले के स्त्री वेदमां जे तिर्यंच छे तेने तिर्यंचनी के क्षायिक सम्यक दर्शन नहीं होता। स्त्री वेद जेनो छे एवी तिर्यंच ने एवा तिर्यंच ने संगनी पचेन्द्रिय ने थाय ए वात तो खरी पण एवा पण जे छे एने क्षायिक सम्यक दर्शन न थाय एटले एनो अर्थ शुं एटले के सिंहने सम्यक दर्शन ए जे वेदनी अंदर जे छे अने सिंहण छे जे वेदनी अंदर तो तिर्यंचनी के क्षायिक सम्यक दर्शन नहीं होता एटले सिंहण ने क्षायिक सम्यक दर्शन न थाय। एक उदाहरण द्वारा समझवानी बात है। तिर्यंचनी नो अर्थ ए थाय छे। हवे औपशमिक और क्षयोपशमिक पर्याप्तक तिर्यंचनी के ही होता है। औपशमिक और क्षयोपशमिक पर्याप्तक तिर्यंचनी के ही होता है, अपर्याप्तक तिर्यंचनी के नहीं। हवे मनुष्यनी वात ले छे। हवे आ बधाना वधारे विस्तार माटे थई अने बीजी बधी ज्यारे बुद्धि वात आवी जाय त्यार पछीथी एने तमे जोड़वानो प्रयत्न करशो तो वधारे स्पष्टता थशे। पण सामान्य आ वात छे तिर्यंच विशेनी। हवे मनुष्य गतिमां जे सम्यक दर्शन जेने थाय छे एनो स्वामी कोण छे एने माटे कहे छे कि मनुष्य गति में क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन पर्याप्तक और अपर्याप्तक दोनों प्रकार के मनुष्यों के होता है। मनुष्य गति में क्षायिक और क्षयोपशमिक सम्यक दर्शन पर्याप्तक और अपर्याप्तक बंने ने थाय छे ने औपशमिक सम्यक दर्शन पर्याप्तक मनुष्य के ही होता है, अपर्याप्त मनुष्य को नहीं। अपर्याप्त मनुष्य ने औपशमिक सम्यक दर्शन थतुं नथी। हवे मनुष्यनी की एटले के स्त्रीओं ने तीनों ही सम्यक दर्शन होते हैं। स्त्रीओं ने औपशमिक क्षयोपशमिक और क्षायिक त्रणेय सम्यक दर्शन थाय छे किंतु ये पर्याप्तक मनुष्यनी के ही होते एटले पर्याप्त स्त्री ने ज त्रणेय प्रकारना
સમ્યક દર્શન થઈ શકે છે, અપર્યાપ્ત મનુષ્યની કે નહીં। देवगति विषय હવે કહે છે कि देवगति में पर्याप्तक और अपर्याप्तक दोनों प्रकार के देवों के तीनों ही सम्यक दर्शन होते हैं। पर्याप्तक અને અપર્યાપ્તક બંને પ્રકારના દેવોને ત્રણેય પ્રકારના સમ્યક દર્શન હોય છે। ત્યારે શંકા કરી કે अपर्याप्तक देवों के औपसमिक सम्यक दर्शन कैसे होता है, एमने औपसमिक सम्यक दर्शन केवी रीते थाय? अपर्याप्त ने देवमां अपर्याप्त ने पर्याप्त બંને પ્રકારમાં ત્રણેય સમ્યક દર્શન લીધા તો કે છે કે અપર્યાપ્ત ને ઔપસમિક સમ્યક દર્શન કેવી રીતે થાય? દેવગતિમાં દેવને માટે લીધું છે। હવે અહીંયા આ સમાધાન જેવું સમજવાનું છે કે જો મનુષ્ય चारित्र मोहनीय का उपशम करके, जो मनुष्य चारित्र मोहनीय का उपशम करके એટલે ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ કરે ક્યારે થાય? દર્શન મોહનીયના ઉપશમની સાથે થતો હોય છે, એમને કઈ થતો નથી। तो कि जो मनुष्य चारित्र मोहनीय का उपशम करके या करते हुए उपशम श्रेणी में मरकर देव होते हैं, उन देवों के अपर्याप्तक अवस्था में औपशमिक सम्यक दर्शन होता है। जो उपशम श्रेणी में जीव देह छोड़े अने देव थाय। उपशम श्रेणी एटले शुं? आठमा गुणस्थान थी श्रेणी मांडे तो एमां क्षपक श्रेणी अने उपशम श्रेणी एम बे प्रकारनी श्रेणी आपणे कहीए छीए। तो जे उपशम श्रेणी मांडे छे तो एने ज्यारे फरीथी ए उपशम श्रेणी मांडे त्यारे एने पहेला जे उपशम सम्यक दर्शन थयुं हतुं पहेली वखत एने प्रथम उपशम सम्यक दर्शन कहेवाय अने हवे ज्यारे श्रेणी मांडे छे त्यारे एने द्वितीय उपशम सम्यक दर्शन थाय छे। एनी वात आपणे थोड़ीक वात पहेला करी छे। एटले के बाकी रहेલું જે કંઈ છે તે જે છે એને એમ એ ઉપશમી જાય છે। એટલે એ જીવ જે શ્રેણી માંડે છે એને દર્શન અપેક્ષાએ તો ક્ષાયિક હોય, પણ ચારિત્રની અપેક્ષાએ જે હજી કેટલીક પ્રકૃતિઓ એની ચરણાનું એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ પડી હોય તો એનો ઉપશમ થાય। એ જ્યારે એનું ઔપસમિક કે ક્ષયોપસમિક સમ્યક દર્શન જ્યારે ઔપસમિક કે ક્ષયોપસમિક શ્રેણી ચડે છે ત્યારે શું થાય? ક્ષયોપસમિકમાં તો ક્ષય કરતો જાય, જ્યારે ઔપસમિક શ્રેણી ચડે છે તો એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ મૂળીનો વિચાર કરીએ તો સાતમા ગુણસ્થાનની અંદર જ્યારે એ શ્રેણી ચડે છે તો એને એ જે છેલ્લી ચોકડી જે રહી છે એ છેલ્લી ચોકડીના જે ચાર કર્મની પ્રકૃતિ જે રહી છે એને ઉપશમ થાય, એ સિવાય એ શ્રેણી ચડી શકે નહીં। એટલે એવી ઉપશમ શ્રેણી વખતે જ્યારે એનો દેહ છૂટી જાય તો એ જીવને સમ્યક દર્શન તો છે ને એવા જીવને માટે અહીંયા વાત કરે છે કે એને પછી દેવમાં અપર્યાપ્ત હોય તો પણ એને सम्यक दर्शन था। शंका की बात करी है कि अपर्याप्त देवों के औपसमिक सम्यक दर्शन कैसे होता है? तो समाधान में कहते कि जो मनुष्य चारित्र मोहनीय का उपशम करके या करते हुए उपशम श्रेणी में मरकर देव होते हैं, उन देवों के अपर्याप्तक अवस्था में औपसमिक सम्यक दर्शन होता है। भवनवासी हवे એટલે આ શંકાનું સમાધાન કર્યું। હવે બીજા દેવોને વિશેની બધી વાત લગાય છે અહીંયા કે ભવનવાસી, વ્યંતર और જ્યોતિષી દેવો કે આ ત્રણ પ્રકારના દેવો, વૈમાનિક દેવોની વાત નથી લેવી અને પેલા જે 16 પ્રકાર દેવ કહેવામાં આવ્યા છે એની વાત પછીથી લેશે। તો પહેલી વાત આ લીધી છે જે ભવનપતિ અથવા તો ભવનવાસી, વ્યંતર દેવ અને જ્યોતિષી દેવો કે इन तीनों की देवांगनाओं के आ त्रणेय देवों અને એની દેવાંગનાઓને તથા સૌધર્મ અને ईशान कल्प में उत्पन्न हुए देवांगनाओं के क्षायिक सम्यक दर्शन नहीं होता। आ लोकोने क्षायिक सम्यक दर्शन थતું નથી।
औपसमिक और क्षायोपसमिक ये दो सम्यक दर्शन होते हैं, सो वे भी पर्याप्तक अवस्था में ही होते हैं. औपસમિક સમ્યક દર્શન એમને થતું નથી, એમને પણ ક્ષાયિક સમ્યક દર્શન. એટલે કે ઔપસમિક સમ્યક દર્શન આમને માટેનો જયારે વિચાર કરીએ તો ત્યાં એમને સમ્યક દર્શન પ્રકટ નથી થતું, કેમ કે ઔપસમિક થી શરૂઆત થાય છે એ અપેક્ષાથી. ત્યાં શ્રેણી ચડવાની તો કોઈ વાત છે જ નહીં, કેમ કે દેવની ગતિની અંદર શ્રેણી તો ચડાતી નથી. તો એમને જયારે ઉપસમ સમ્યક દર્શન નથી તો એનો અર્થ એ થાય આપણને એના ઉપર થોડો મનમાં એ ખ્યાલ આવે કે એમને સમ્યક દર્શનની શરૂઆત થતી નથી, ત્યાંથી શરૂઆત કરીને કરે છે એમ નથી થતું, એવો એક આપણને સામાન્ય ખ્યાલ આવે છે. तो कैसे औपसमिक और क्षायोपसमिक ये दो सम्यक दर्शन होते हैं. ને औपसमिक ન હોય ત્યારે એ અપેક્ષાથી વાત કરી, પણ અહીંયા કહે છે કે એમને औपसमिक અને क्षायोपसमिक सम्यक દર્શન હોતે છે એની વાત છે. પણ क्षायिक सम्यक दर्शन એમને નથી. કોને? આ સ્ત્રીઓને. ફરીથી વાંચન લઈ કે भवनवासी व्यंतर और ज्योतिषी देवों के इन तीनों की देवांगनाओं ने, આ ત્રણેય પ્રકારના દેવોને, એમની देवांगनाओं तथा सौधर्म અને ईशान कल्प में उत्पन्न हुई देवांगनाओं, देवोની વાત નહીં, એની देवांगनाओं क्षायिक सम्यक दर्शन નથી થતું, એમને क्षायिक सम्यक दर्शन નથી થતું. औपसमिक અને क्षायोपसमिक એ બે પ્રકારના સમ્યક દર્શન થાય. એટલે ત્યાં પહોંચ્યા પછીથી સમ્યક દર્શન થાય તો औपसमिक થાય, પછી क्षायोपसमिक થઈ જાય. औपसमिक થાય પછી થાય, એટલે ત્યાં સમ્યક દર્શનની શરૂઆત થાય છે. અને જ્યારે એમ કહેવામાં આવે કે औपसमिक નથી એમ જ્યારે કહેવું હોય તો પછી ત્યાં શરૂઆત નથી થતી, એ કંઈક લઈને આવ્યો છે એવો આપણને અંતરમાં ભાવ હોય. અહીંયા આપણે કોઈની સાથે કોઈ સંબંધ અત્યારે જોડતા નથી, ફક્ત આખો આઈડિયા આપણે લઈએ છીએ. क्षायोपसमिक सम्यक दर्शन ये दोनों सम्यक दर्शन होते, सो वे भी पर्याप्तक अवस्था में ही होते. એટલે આ પર્યાપ્તકની સાથે જોડી અને વાત કરી છે. આટલી બધી સૂક્ષ્મ વાત બધી યાદ ન રહે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ પંડિતજીએ કેટલીક મહત્વની વાતો એમણે લીધી છે 8 મુદ્દામાં, તો એને યાદ રાખી લઈ અને પછીથી એ બધી વાતને યાદ રાખ્યા પછીથી શાંતિથી જાતે બેસી અને આ બધાને જોડવાનો પ્રયત્ન કરવો. તો હું ધારું છું કે બધાને એ વાત બરાબર અડધો કલાકની અંદર સમજાઈ જશે. શાંતિથી એ વસ્તુને ફરીથી જોડવામાં આવશે. તો પહેલી એમાં 8 મુદ્દા પંડિત ફૂલચંદ શાસ્ત્રી આપ્યા છે, એને આપણે સમજી લેવા પડશે, કોને હોય એના માટે. તો આ તો ગતિ માર્ગણાની વાત થઈ, એમાં નરક ગતિની વાત કરી, તિર્યંજ ગતિની વાત કરી, મનુષ્ય ગતિની અને દેવ ગતિની વાત કરી. એના પછીની બીજી માર્ગણા અહીંયા લીધી છે, ઇન્દ્રિય માર્ગણાની વાત લીધી છે. ઇન્દ્રિય માર્ગણાની વાત લીધી છે. હવે આ વખતે જયારે ઇન્દ્રિય માર્ગણાની વાતમાં જઈએ, એક વખતે જો આપણે થોડુંક અહીંયા લઈએ, પંડિતજી જે વાત લીધી છે એને જરાક આપણે સાથે લઈ લઈએ તો વધારે સ્પષ્ટ થઈ જશે. तो पंडित जी ने विशेषार्थ ની અંદર વાત લીધી છે કે पदार्थों के विवेचन करने की प्राचीन 2 परंपराएं रही है. निर्देश आदि 6 अधिकारों द्वारा विवेचन करने की एक परंपरा और सदादि 8 अधिकारों द्वारा विवेचन करने की दूसरी परंपरा. दूसरी परंपराની વાત પછી આવશે, અત્યારે આ 6 ની વાત ચાલે છે. તો यहाँ तत्वार्थ सूत्र के कर्ता गुरुदयाचार्यने એટલે પૂજ્યપાદ સ્વામીએ 7वां सूत्र में 7वें और 8वें सूत्र द्वारा इन्हीं 2 परंपराओं का निर्देश किया है. तो आ 6 ની વાત અહીંયા 7મા માં લીધી છે. तो કહે છે કે यहाँ टीका में निर्देश आदि के स्वरूप का कथन करके उन द्वारा सम्यक दर्शन का विचार किया है. निर्देश आपने समझा, उसमें भी स्वामित्व की अपेक्षा जो कथन किया है उसका भाव समझने के लिए यहाँ मुख्य बातों का उल्लेख कर देना आवश्यक प्रतीत होता है. जे स्वामित्वની બાબતમાં આચાર્ય ભગવાને જે કહ્યું અને જે આપણે વાંચ્યું કોને સમ્યક દર્શન થાય, તો એ વિશે ફૂલચંદજી શાસ્ત્રી આપણને કહે છે કે એનો જરાક હું ઉલ્લેખ કરું છું જેથી તમને સમજાઈ જાય कि इन बातों को ध्यान में रखने से चारों गतियों में किस अवस्था में कहाँ कौन सम्यक दर्शन, तो किसको सम्यक दर्शन होता है, कौन सम्यक दर्शन प्राप्त करता है, इसका निर्णय करने में सहायता मिलती है. ये बात ये है. એમ કરીને હવે એમણે 8 વાત લખી છે. એટલે આપણે પછી આ 8 વાત જાણી એને યાદ રાખી અને પછી આચાર્ય ભગવાને જે લખ્યું છે એની સાથે જોડી અને શાંતિથી વિચાર કરવાનો, તો બધું બરાબર બેસી જશે.
તો પહેલી વાત અહીંયા કહે છે, ફૂલચંદજી કહે છે कि क्षायिक सम्यक दर्शन का प्रस्थापक कर्म भूमिका मनुष्य ही होता है। क्षायिक सम्यक दर्शन का प्रस्थापक, क्षायिक सम्यक दर्शन का प्रस्थापक कर्म भूमिका मनुष्य ही होता है, परंतु ऐसा जीव कृत्य कृत्य वेदक सम्यक दृष्टि या क्षायिक सम्यक दर्शन हो जाने के बाद मरकर चारों गतियों में जन्म ले सकता है। जो वेदक सम्यक दर्शन जे छे એટલે ક્ષયોપ સમિક સમ્યક દર્શનને વેદક સમ્યક દર્શન કહેવાય છે। આ બધાને ખ્યાલ છે। ક્ષયોપ સમિક સમ્યક દર્શનને વેદક સમ્યક દર્શન કહેવાય છે। એમાં એનો એક ભાગ છે તે કૃત્ય કૃત્ય સમ્યક દર્શન। કૃત્ય કૃત્ય ક્ષયોપ સમિક સમ્યક દર્શન એટલે કે કૃત્ય કૃત્ય વેદક સમ્યક દર્શન। ક્ષયોપ સમિક સમ્યક દર્શન જે છે એને વેદક સમ્યક દર્શન કહેવાય છે। આપણે ઉતાવળ નથી કરતા, શાંતિથી જઈએ, ઘણા શબ્દો કદાચ નવા લાગે। એમાં એક એનો ભેદ છે કે કૃત્ય કૃત્ય વેદક એવો એક ભેદ છે, આટલું યાદ રાખવાનું। હવે પંડિતજી અહીંયા પહેલી વાત એ કરે છે કે ક્ષાયિક સમ્યક દર્શન જે છે એના પ્રસ્થાપક, એની શરૂઆત જે કરે છે તે કર્મભૂમિના મનુષ્ય હોય છે। કર્મભૂમિ का मनुष्य ही होता है, परंतु कैसे कि किंतु ऐसा जीव कृत्य कृत्य वेदक सम्यक दृष्टि, कृत्य कृत्य वेदक એટલે કે ક્ષયોપ સમિક કૃત્ય કૃત્ય વેદક सम्यक दृष्टि या क्षायिक सम्यक दृष्टि हो जाने के बाद, एवा क्षायिक सम्यक दृष्टि થઈ જવા પછી મરીને એ ચારે ગતિમાં જન્મ લઈ શકે છે। એ ચારે ગતિમાં જન્મ કઈ રીતે લઈ શકે છે એના સંબંધી એક વાત આપણે યાદ રાખવાની કે પહેલાથી આયુષનો બંધ પડી ગયો હોય અને પછી આવું સમ્યક દર્શન થયું હોય તો ચાર ગતિમાં જાય, નહીતર મનુષ્ય હોય એને સમ્યક દર્શન થયું અને એ પછીથી એને આયુષનો બંધ પડે તો એ નિયમથી દેવ ગતિમાં જ જાય। એ મૂળભૂત સિદ્ધાંતની વાત છે। પણ પહેલાથી જેને એવી આયુષનો બંધ પડ્યો હોય અને પછી સમ્યક દર્શન થાય તો એ કોઈ બીજી ગતિમાં જાય, ચારે ગતિમાં જઈ શકે। એટલે એ અપેક્ષાએ વિચાર કરીએ તો શ્રેણિક મહારાજાને પહેલા નરકનો બંધ પડી ગયો હતો અને પછી સમ્યક દર્શન થયું એટલે નરક ગતિમાં ગયા। નહીતર આપણો જે બેઝિક ફર્સ્ટ જે પ્રિન્સિપલ કે ફર્સ્ટ જે સિદ્ધાંત કે નિયમ જે કહીએ તે એ જ છે કે સમ્યક દર્શન થયા પછીથી જો આયુષનો બંધ પડે તો નિયમથી મનુષ્યો કે તિર્યંચમાંથી એ હોય તો દેવમાં જ જાય, અને દેવ કે તિર્યંચમાં હોય અને ત્યાં એને સમ્યક દર્શન થાય અને ત્યાર પછીથી આયુષનો બંધ પડે તો એ નિયમથી મનુષ્ય જ થાય। આ મૂળભૂત સિદ્ધાંત છે, બધાને ખ્યાલ છે। આ પણ ફરીથી કહું છું, કોઈકને ન ખ્યાલ હોય તો મૂળભૂત સિદ્ધાંત આ તો ખ્યાલમાં રાખવાનો જ કે જે જીવ મનુષ્ય છે કે તિર્યંચ ગતિમાં છે, સંઘની પચેન્દ્રિય એને સમ્યક દર્શન થયું અને પછી એને આવતા ભવનો આયુષ્યનો બંધ પડ્યો તો એ નિયમથી દેવમાં જ જાય, બીજી કોઈ ગતિમાં ન જાય। એવી રીતે નારકીમાં હોય કે દેવ ગતિમાં હોય એને સમ્યક દર્શન ત્યાં સમ્યક દર્શન થયું અને એ પછીથી એના આયુષ્યનો બંધ પડે, આવતા ભવનો આયુષ્યનો બંધ પડે આયુષ, તો એ દેવ કે નારકીનો જીવ જે છે એ નિયમથી મનુષ્ય જ થાય, નિયમથી મનુષ્ય જ થાય, કર્મભૂમિમાં મનુષ્ય જ થાય। એ સમ્યક દર્શન સહિત આવ્યો હોય ત્યાં અને એ છે આગળનો પુરુષાર્થ કરે। તો આ બેઝિક વાતને યાદ રાખી અને અહીંયા પહેલી વાતને આપણે લઈએ। શું કહે છે કે क्षायिक सम्यक दर्शन का प्रस्थापक कर्म भूमिका मनुष्य ही होता है। क्षायिक ने માટે કહ્યું બરાબર છે, किंतु ऐसा जीव एक जीव कृत्य कृत्य वेदक सम्यक दृष्टि या क्षायिक सम्यक दृष्टि हो जाने के बाद એ થયા પછીથી મરી અને ચારે ગતિમાં જન્મ લઈ શકે છે। એટલે આ બીજા બધી ગતિમાં જે વાત કરવામાં આવી છે, આચાર્ય ભગવાને જે વાત કરી છે તો આ વાતને યાદ રાખવાની। હવે બીજી વાત કરે છે કે નરક में उक्त जीव प्रथम नरक में ही जाता है। એટલે જે સમ્યક દ્રષ્ટિ જે છે
એ પહેલી નરકમાં, પ્રથમ નરક में तो सम्यक दृष्टि जीव जाए तो એ પહેલી નરકમાં જાય. નરક में આ જે કહેવામાં આવ્યો એવો જીવ, ગુપ્ત જીવ, એ પ્રથમ નરક में ही जाता है, પહેલા નરકમાં જ જાય. सम्यक दृष्टि नरक में जाए છે. तो दूसरे आदि नरकों में कोई भी सम्यक दृष्टि मरकर नहीं उत्पन्न होता. એટલે કે નરકનું આયુષ્ય જો મને પડી ગયું હોય અત્યારે અને પછી મને સમ્યક દર્શન થાય તો ગમે તે નરકનું આયુષ્ય પડ્યું હોય તો પણ સમ્યક દર્શન થયું તો પહેલા નરકમાં જ જવાનું થાય. અને એ જ અપેક્ષાથી એક વાત કરવામાં આવે છે, શ્રેણિક મહારાજાની ઉદાહરણ લઈને વાત કરવામાં આવે છે કે પહેલા એમને કંઈક ત્રીજા નરકનું આયુષ્ય બંધાયું હતું કે એ રીતે વાત કરવામાં આવે છે. અને પછી જયારે અહીંયા આ વાત કરે છે તો એ પછી પહેલા નરકે ગયા, પહેલી નરકમાં ગયા. હવે વર્તમાન યોગની વાતને બહુ મહત્વ ના આપશો અને એના સંબંધી કોઈ પ્રશ્ન ન કરશો કૃપા કરીને. પણ અહીંયા આપણે સિદ્ધાંતને પકડવાનો છે કે નરકમાં જે જાય છે તો એ પહેલા સમ્યક દર્શન પામ્યો છે ને પછી એનું પહેલા સમ્યક દર્શન નથી પામ્યો, પહેલા એને આયુષ નરકનું બંધાયું છે ને પછી સમ્યક દર્શન થયું છે તો એ નરકમાં જાય છે તો એ પહેલી નરકે જાય. दूसरे आदि बीजा थी सातमा सुधी नरक में एम कहे छे कि दूसरे आदि नरक में कोई भी सम्यक दृष्टि मरकर नहीं जाता, मरीने जतो નથી, उत्पन्न थतो નથી. ત્યાં सम्यक दर्शन प्रकट करे, बीजा त्रीजा चौथा पांचमा छठा सातमा में प्रकट करे એ વાત જુદી છે. પણ सम्यक दृष्टि હોય એ ત્યાં બીજે ત્રીજે ચોથે પાંચમે છઠ્ઠે સાતમે થતો उत्पन्न થતો નથી. ત્રીજી વાત तिर्यंचों माटे कहे छे कि तिर्यंचों में व मनुष्य में उक्त जीव उत्तम भोग भूमि के पुरुष वेदी तिर्यंचों में व मनुष्य में ही हो सकता है. ત્રીજી વાતમાં કહે છે કે तिर्यंचों तिर्यंच અને મનુષ્યોમાં, तिर्यंचों में व मनुष्यों में उक्त जीव, आ सम्यक दृष्टि जीव उत्तम भोग भूमि के पुरुष वेदी तिर्यंच में अथवा मनुष्य में है. એટલે જે જીવને પહેલા તિર્યંચનું આયુષ બંધાઈ ગયું અથવા મનુષ્યનું આયુષ બંધાઈ ગયું પછી એને સમ્યક દર્શન થયું તો એ જીવ ભોગ ભૂમિમાં જાય એવું સામાન્ય કથન આપણને ખ્યાલમાં છે. जैन मनुष्य है तिर्यंच में तिर्यंच के मनुष्य आयुष्य बंधाई गयु ने पछी जयरे सम्यक दर्शन थयुं छे तो एना माटे कहे छे कि तिर्यंच में व मनुष्य में, तिर्यंच अथवा मनुष्य में आ जे सम्यक दृष्टि जीव जे छे ते उत्तम भोग भूमि के उत्तम भोग भूमि के पुरुष वेदी तिर्यंच में व मनुष्य में उत्पन्न होता है. भोग भूमि में ये उत्पन्न थाय सम्यक दृष्टि तो पण ए तिर्यंच थाय के मनुष्य थाय, जेवुं आयुष्य बंधायुं छे ए प्रमाणे ज थाय, पण ए उत्तम भोग भूमि में थाय एक वात. अने बीजुं एनो वेद कयो होय, पुरुष वेद ज होय. पुरुष वेदी तिर्यंच थाय के पुरुष वेदी मनुष्य थाय. एटले के तिर्यंचनी न थाय, स्त्री वेद न होय, मनुष्य थाय के तिर्यंच थाय तो पण एने स्त्री वेद न होय अने उत्तम भोग भूमि में ए उत्पन्न थाय. आ त्रीजी बात. एना पछी चौथी बात छे तिर्यंच ने विशेनी के छे कि तिर्यंच मनुष्य और देव गति के स्त्री वेदियों में कोई भी सम्यक दृष्टि जीव मरकर नहीं उत्पन्न होता. कहेवानो ए छे कि कोई पण सम्यक दृष्टि जीव ए तिर्यंच में जाए, मनुष्य में जाए के देव गति में जाए, कोई पण गति में जाए पण ए गति में एनो वेद स्त्री वेद न होय, देवी पण न थाय, स्त्री पण न थाय के तिर्यंचनी एटले सिंहण वाघण बकरी एवं न थाय. तिर्यंच मनुष्य और देव गति के स्त्री वेदियों में कोई भी सम्यक दृष्टि जीव मरकर नहीं उत्पन्न होता. सम्यक दृष्टि जीव स्त्री देवी वगैरह न थाय, एने पर्याय एने आवे नहीं. पांचमी बात
ભવનત્રિક में ભવનત્રિક કયું એટલે ભવનપતિ દેવ, વ્યંતરદેવ અને જ્યોતિષી દેવ, એને ભવનત્રિક કહેવામાં આવે છે। भवनत्रिक में भी कोई भी सम्यक दृष्टि जीव मरकर नहीं उत्पन्न होता है। આ દેવો છે બધા, ભવનપતિ દેવ, વ્યંતરદેવ અને જ્યોતિષી દેવ, એ દેવોની અંદર સમ્યક દ્રષ્ટિ જીવ મરીને ઉત્પન્ન થતા નથી, પણ ત્યાં એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે। પણ અહીંનો સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એ આ ત્રણમાં ન જાય, મનુષ્યમાંથી કે તિર્યંચમાંથી એમાં ન જાય, કે દેવમાંથી પણ ક્યાંયથી પણ એ જાય નહીં, ભવનપતિમાં ન જાય। જેને સમ્યક દર્શન થયું હોય એને પછીથી એનો ભાવ જે છે એમાં હોતો નથી। ભવન ત્રિક में भी કોઈ બી સમ્યક દ્રષ્ટિ જીવ મરકર નહીં ઉત્પન્ન થતા, એટલે સમ્યક દર્શન થયા પછીથી જ જો એને આયુષ બંધાય, કોઈ પણ જગ્યાએ હોય, દેવમાં હોય, મનુષ્યમાં હોય, ચારે ગતિમાં કોઈ પણ જગ્યાએ હોય, સમ્યક દર્શન થયું તો પછી એ જો મનુષ્ય કે તિર્યંચમાં હોય તો દેવમાં જાય, મનુષ્ય કે તિર્યંચમાં હોય તો દેવમાં જ જાય, નિયમથી વૈમાનિક દેવ થાય, અને એ દેવ કે નારકીમાં હોય તો નિયમથી એ મનુષ્ય જ થાય, અને એ પણ પાછો સ્ત્રી પર્યાય તો હોય જ નહીં। અને તિર્યંચ કે મનુષ્ય હોય, સમ્યક દર્શન થયું તો દેવ થાય, પણ એમાંથી આ ત્રણ દેવલોકમાં ન જાય, ભવનપતિ કે વેંતરદેવ કે જ્યોતિષ દેવ ન થાય। એટલે भवनत्रिक में भी कोई भी सम्यक दृष्टि जीव मरकर नहीं उत्पन्न होता। આ પાંચમી વાત થઈ। હવે એના પછી છઠ્ઠી વાત છે, उपशम सम्यक दृष्टि जीव मरकर देव में ही उत्पन्न होता है। उपशम सम्यक दृष्टि जीव मरकर देव में ही उत्पन्न होता है। अब कहते हैं कि उसमें भी उपशम श्रेणी में स्थित उपशम सम्यक दृष्टि का ही मरण संभव है, अन्य का नहीं। હવે આ સ્પષ્ટતા આવી એટલે જે આચાર્ય ભગવાને જે વાત કરી હતી એ અહીંયા સમજાઈ જશે। આપણે સમ્યક દર્શનનો વિચાર કરીએ, ઉપશમ સમ્યક દર્શન અંતર્મુહૂર્ત માટે રહે અને પછી એ ત્યાંથી એ ક્ષયોક્ષમિક સમ્યક દર્શન પ્રગટ કરે છે, એ આપણે જાણીએ છીએ। જો એને પડવાનું થાય તો નીચે આવે, પણ મોટે ભાગે તરત જ પાછો ક્ષયોક્ષમિક સમ્યક દર્શન પ્રગટ કરે છે। એટલે આપણે સમ્યક દર્શનની અપેક્ષાથી વાત કરીએ તો સમ્યક દર્શનમાં જ્યારે એ અંતર્મુહૂર્તમાં કાળમાં જે રહ્યો હોય તો ત્યાં એનું મરણ નથી થતું, એમ કહેવાનો આશય છે। ત્યાં ઉપશમ સમ્યક દર્શન જે થયું એ કાળની અંદર એનું મરણ ન થાય, અંતર્મુહૂર્તમાં એ વખતે શરૂઆતમાં એમ કે છે ઉપશમ સમ્યક દ્રષ્ટિ जीव मरकर देव में ही उत्पन्न होता है। અને એમાં પણ કહે છે કે उसमें भी उपशम श्रेणी में स्थित उपशम सम्यक दृष्टि का ही मरण संभव है। ઉપશમ શ્રેણી માંડી હોય એવા ઉપશમ સમ્યક દ્રષ્ટિ જીવની વાત લેવામાં આવી છે, તો એને જ એ મરણ થઈ શકે છે। એટલે સામાન્ય હજી શરૂઆત થઈ છે, ઉપશમ સમ્યક દર્શન થયું છે, એનું મરણ નથી હોતું, તો પછી ઉપશમ સમ્યક દર્શન કેવી રીતે હોય શ્રેણી માંડનારને? આવો કોઈને પ્રશ્ન થાય તો એને સમજાવીએ છીએ કે ભાઈ ઉપશમ શ્રેણી જે માંડે છે કે જે ક્ષપક શ્રેણી માંડે છે, તો એ જયારે આઠમા ગુણસ્થાને શ્રેણી માંડે છે એ વખતે એને ઉપશમ ભાવ જે છે તે દ્વિતીય ઉપશમ હોય છે, એ દ્વિતીય ઉપશમ હોય છે। પેલું પ્રથમ ઉપશમ હતું, આ દ્વિતીય ઉપશમ હોય છે। એટલે જે બાકીની જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થવો તો જરૂરી છે। જો ક્ષપક શ્રેણી માંડે તો એનો ક્ષય જ કરતો જાય છે, નહીતર પછી આઠમા ગુણસ્થાનની દશામાં એ બાકી રહેલી જે છે સંજોલન કસાયની ચાર પ્રકૃતિઓ અને એની સિવાય એને જે આગળની પણ જે બીજી પ્રકૃતિ જોઈએ જેના ક્ષયોક્ષમ થયા હોય, અપ્રત્યાખ્યાના વર્ણી પ્રત્યાખ્યાના વર્ણીના, તો એ બધાના એ ઉપશમ કરે। એટલે કોઈ પણ પ્રકૃતિ એ વખતે એને ચારિત્ર મોહનીની ઉદયમાં ન હોય અને દર્શન મોહનીની પણ, ત્યારે એ શ્રેણી માંડી શકે છે। એટલે એ વખતે જે ઉપશમ હોય છે એ દ્વિતીય ઉપશમ કહેવામાં આવે છે। અને એ દ્વિતીય ઉપશમ શ્રેણી જે છે દ્વિતીય ઉપશમ થાય છે, તો એ વખતે એને ઉપશમ શ્રેણી માંડી હોય છે, તો એ
એ વખતે એને ઉપશમ હોય છે. તો કહે છે કે उसमें भी उपशम श्रेणी में स्थित उपशम सम्यक दृष्टि का ही मरण संभव है. અને એવું જેને મરણ થાય છે તો એને માટે અહીંયા કહ્યું છે કે એ ઉપશમ सम्यक दृष्टि जीव मरकर देवों में ही उत्पन्न होता है. और उसमें भी उपशम श्रेणी में स्थित उपशम सम्यक दृष्टि का ही मरण संभव है, अन्य का नहीं. આગળ કહે છે 7મી વાત કે कृत्य कृत्य वेदक सम्यक दर्शन क्षयोक्षम सम्यक दर्शन का एक भेद है. क्षयोक्षम सम्यक दर्शन ने वेदक सम्यक दर्शन कहेवाय અને વેદક सम्यक दर्शन જે છે અથવા તો क्षयोक्षम सम्यक दर्शन નો एक भेद कृत्य कृत्य सम्यक दर्शन છે. इसके सिवा दूसरे प्रकार के क्षयोक्षम सम्यक दृष्टि जीव मरकर देव और मनुष्य गति में ही जन्म लेते हैं. ये આપણે સમજાય એ પ્રમાણે મરી અને એ દેવ થાય અથવા તો દેવમાંથી હોય કે નરકમાંથી હોય તો એ મનુષ્ય ગતિમાં જન્મ લે છે. એ નરક અને તિર્યંજ ગતિમાં જતો નથી. અને એને માટે આગળ પણ કહે છે કે ऐसे जीव यदि तिर्यंज गति और मनुष्य गति के होते हैं, એવા જીવો જો તિર્યંજ ગતિના અને મનુષ્ય ગતિના હોય તો તેઓ એ દેવ થાય છે, દેવમાં ઉત્પન્ન થાય છે. અને યદિ નરક ગતિ અને દેવ ગતિમાં હોય તો એ મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. અને પછી क्षायिक सम्यक दृष्टिની વાત લે છે કે क्षायिक सम्यक दृष्टि और कृत्य कृत्य वेदक सम्यक दृष्टि जीव मरकर नपुंसक वेदियों में उत्पन्न होता हुआ भी नपुंसक वेदियों में उत्पन्न होता हुआ भाई એટલે નરકમાં એ નપુંસક હોય. नपुंसक वेदियों में उत्पन्न होता हुआ भी प्रथम नरक के नपुंसक वेदियों में ही उत्पन्न होता है. એટલે પહેલી નરકે જ જાય છે કેમ કે નરકમાં તો નપુંસક વેદ જ હોય છે. मनुष्य गति और तिर्यंज गति के नपुंसक वेदियों में नहीं उत्पन्न होता. मनुष्य गतिમાં કે तिर्यंज गतिનો નપુંસક થતો નથી અને स्त्री पर्याय પણ એની થતી નથી. ये ऐसी बातें हैं जिनको ध्यान में रखने से किस गति के जीव के किस अवस्था में कौन सम्यक दर्शन होता है इसका पता लग जाता है. उसका स्पष्ट उल्लेख मूल टीका में किया है. मूल टीका में तो बड़ी बात आ गई है. एक बात का उल्लेख कर देना और आवश्यक प्रतीत होता है यह वह है कि गति मार्गणा के अवान्तर भेद करणानुयोग में यद्यपि भाव वेद की प्रधानता से किए गए हैं, द्रव्य वेद की प्रधानता से नहीं. એટલે કે ત્યાં જે વાત કરવામાં આવી છે તો બીજી ભાવ વેદની અપેક્ષાથી વાત સમજવાની છે પણ પછી એવો દ્રવ્ય વેદ પણ એ જ રીતે હોય છે એટલી અહીંયા વધારે વાત સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે ગતિ જે માર્ગણા છે એના સ્વરૂપને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને એક સાથે આ બધી વાત ન સમજાઈ હોય તો ફરીથી વાંચવા માટે મારી બધાને અનુમોદના છે. કેટલીક વાત સમજાઈ હોય એને એમ જ રાખશું અને પ્રશ્ન કરવો હોય તો આ વાંચી આવી અને પછી તમે પ્રશ્ન કરજો. મને લાગે છે કે પછી પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે. બધાને આ વાત વાંચ્યા પછીથી બહુ સારી રીતે સમજાઈ જશે. તો માર્ગણા વેદમાં ગતિ માર્ગણાની વાત જે આચાર્ય ભગવાને કહી એ અને પછી પંડિત ફૂલચંદજી શાસ્ત્રીએ કહી એ વાતને બંનેને સાથે વાંચવાની અને ટૂંકાણમાં યાદ રાખવાની અપેક્ષાથી અહીંયા માર્ગણા એક ગતિ માર્ગણાની વાત લેવામાં આવી છે, ક્યાં ઉત્પન્ન થાય એની વાત કરવામાં આવી છે. જ્યારે સ્વામીની અપેક્ષાએ સામાન્ય વિધાન ગુજરાતીની અંદર તો જે કરવામાં આવ્યું એટલું જ કરી દીધું છે કે ચારે ગતિના સંઘની પચેન્દ્રિય ભવ જીવોને એ થાય છે. બસ એટલી વાત કરવામાં આવી છે. બીજી રીતે ટૂંકાણમાં જરાક વિચાર કરવો હોય તો એમાં બીજી રીતે પણ એક વિચાર થઈ શકે છે. સમ્યક દર્શનનો સ્વામી કોણ? જીવ. અને એ અધિકરણમાં પણ એ જીવ જ આવે છે અને સમ્યક દર્શનની જે સ્થિતિ વગેરે જે છે એ પછી એમાં આગળ વધારે લેવામાં આવી છે.
અને એક વાત અહીંયા છે કે ક્ષાયિક સમ્યક દર્શન કોને થાય એ એક વાત છે. ક્ષાયિક સમ્યક દર્શન તો કે તિર્યંચને થાય, તિર્યંચિનીને ન થાય. ક્ષાયિક સમ્યક દર્શન એને ન થાય. મનુષ્ય ગતિમાં સ્ત્રી પુરુષ બંનેને થાય ક્ષાયિક સમ્યક દર્શન. અને દેવોમાં પણ ભવનપતિ વેંતર તથા જ્યોતિષ દેવોની દેવાંગનાને ન થાય, અને તથા સૌધર્મ અને ઈશાન સર્ગની દેવાંગનાને ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી. આ વાત આમાં આવી ગઈ છે એટલે અહીંયા ટૂંકાણમાં લીધી છે. એ બધાને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થઈ શકે પણ ક્ષાયિક સમ્યક દર્શન ન થાય. મનુષ્યમાં સ્ત્રીને ક્ષાયિક સમ્યક દર્શન થાય, દેવમાં પણ ન થાય, અને તિર્યંચમાં પણ સ્ત્રી વેદમાં ક્ષાયિક સમ્યક દર્શન ન થાય. ચારે ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે સંજ્ઞી પંચેન્દ્રિયની. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.